₹1 કરોડ સુધીની લોન તમને મળી શકે જો તમારી પાસે શેર પડ્યા હોય, મ્યુચ્યુઅલ ફંડ હોય, બોન્ડ હોય, ડિબેન્ચર હોય અથવા લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીઝ હોય ને એની સામે. આરબીઆઈ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ચુકાદો હમણાં આપ્યો 1 ઓક્ટોબર 2025માં કે લોન અગેન્સ્ટ સિક્યુરિટીઝમાં હવે જે પહેલાં લિમિટ ₹20 લાખ સુધીની હતી ને એને વધારીને હવે ₹1 કરોડ સુધીની કરી દેવામાં આવી છે. લોન અગેન્સ્ટ સિક્યુરિટીઝ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ લોન છે. એનું રીઝન હું તમને કહું ને તો ઘણીવાર લોકોને પૈસાની જરૂર પડતી હોય, એમની પાસે કોઈ પ્રોપર્ટી નથી, તો એ શું કરે, પર્સનલ લોન લઈ લેતા હોય અથવા ક્રેડિટ કાર્ડની અગેન્સ્ટમાં લોન લેતા હોય ઘણા. હવે આ જે લોન હોય ને એ બહુ મોંઘી પડતી હોય. પર્સનલ લોનનું વ્યાજ તમે જોવા જાવ તો 12% લઈને 24-25% વ્યાજ હોય, અને ક્રેડિટ કાર્ડ સામે જો લોકો લોન લે ને એનું વ્યાજ હોય ને 16% લઈને 40% સુધી જતું હોય. એની પાસે ઓલરેડી શેર પડ્યા હોય, એની પાસે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી પડી છે, એની પાસે બની શકે મ્યુચ્યુઅલ ફંડ હોય અથવા બોન્ડ હોય કે ડિબેન્ચર હોય, એ એક જગ્યાએ પડેલા હોય ને અહીંયા સામે મોંઘા રેટની લોન લેતા હોય. એની સામે જો કસ્ટમર લોન અગેન્સ્ટ સિક્યુરિટી લે ને તો એ લોન એને બહુ સસ્તી પડે. અહીંયા વ્યાજ છે ને 9%થી 12%ની વચ્ચે હોય. આ ઉપરાંત ઘણીવાર સિબિલ સ્કોર કસ્ટમરનો ઓછો હોય ને એવી સિચ્યુએશનમાં એમને પર્સનલ લોન ના મળતી હોય, ક્રેડિટ કાર્ડ સામેની લોન ન મળતી હોય, મોંઘા ભાવની જોતી હોય તો. જ્યારે અહીંયા લોન અગેન્સ્ટ સિક્યુરિટીમાં ઓછો સિબિલ હોય તો પણ આ લોન પોસિબલ થતી હોય, ઇઝીલી મળતી હોય. અને હા, કસ્ટમરે પોતાના શેર કે મ્યુચ્યુઅલ ફંડને વેચવાની જરૂર નથી. બેંક એને હાઇપોથિકેટ કરીને એની સામે પૈસા આપી દેતી હોય. એટલે જે સ્ટોક છે એ કસ્ટમરના પોતાના નામે જ પડ્યો રહેતો હોય, એની સામે લોન મળી જતી હોય. અને આમાં કોઈ લાંબા ડોક્યુમેન્ટેશનની પણ કંઈ જરૂર નથી. 2 થી 3 દિવસમાં ઇઝીલી કોઈ વ્યક્તિને લોન અગેન્સ્ટ સિક્યુરિટી મળી જતી હોય. સો જો તમારી પાસે સિક્યુરિટીઝ પડેલી હોય અને તમારે પૈસાની જરૂર પડે તો આ લોનને તમારે ડેફિનેટલી એક્સપ્લોર કરવી જોઈએ.